રામ મિત્રો, હું તો કમળી નથી અને આજે આપણે સવારમાં નાહી ધોઈને તૈયાર થઈને નીકળી જાય છે. માણકી લઈને નીકળી જાય છે અને આજ કંઈ નક્કી નહોતું માણકી કઈ બાજુ જાય. આજે તો માણકી ધીમે ધીમે હલે દીધી. ભૂખી હોય કે શી ખબર આવી ગઈ ગરડા. તો મિત્રો, આ છે સ્વામિનારાયણ મંદિર ગરડા અને ગરડાથી આજ આપણે આગળ જવાનું છે બોટાદ બાજુ. તો ચાલો તમે વિડીયોમાં આગળ બનાવી દેજો. તો અહીંથી આપણે નીકળી જઈએ છીએ અને જવાનું છે બોટાદ બાજુ. એટલે તો મિત્રો, હવે આપણે માણકી બોટાદ રોડે ચડી ગઈ છે. આપણી માણકી હવે ગોળકાર, ટાઈટમ, રાજપરા, પીંથે સીધી બોટાદ વહી જવાની. કેમ છો મિત્રો? મજામાં? આપણે આવી ગયા છીએ બોટાદ. આપણે જવાનું છે ગામ કાનિયાડ, દાદાના સાનિધ્યમાં. તો આપણે અહીંથી હવે બોટાદથી નીકળી ગયા છીએ અને જવાનું છે કાનિયાડ બાજુ. હું અને મારો ભાઈબંધ બે નીકળી ગયા છીએ. વિડીયોમાં આપણે બનાવી રહેજો, આગળ તમને મેળો બતાવું. અહીંયા બોર્ડ આવે છે તો ત્યાંથી આપણે જવાનું. આ નિશાળ વચમાં આવશે. અહીંથી સીધો રોડ કાનિયાડ ગામ જાય છે. સિંગલ પટ્ટી રોડ છે અને રસ્તો સારો છે. તો મિત્રો, કાનિયાડ ગામ આવી ગયું છે અને આપણે કાનિયાડ ગામની નિશાળે પહોંચ્યા છીએ. આ છે નિશાળ અને હવે આપણે હજી કાનિયાડ ગામ આગળ જવાનું બાકી છે, મંદિર ને બધું. તો વિડીયોમાં આગળ બનાવી રહેજો. તો મિત્રો, ગાડી આપણે પાર્કિંગમાં મૂકી દીધી છે અને અહીંથી આપણે હવે હાલીને જવાનું છે દાદાના મંદિરે. અને બધા લોકો હાલીને જાય છે, આપણે પણ હાલીને જવાનું છે. આ બધા લોકો બજારે જો આ નાળિયેર લઈને બેઠા છે, તો આપણે પ્રસાદી લેતા જઈએ અને પછી દાદાના સાનિધ્યમાં આપણે પહોંચી ગયા છીએ આપણા દાદાના મંદિરે. તો આ છે મંદિર, આપણે દર્શન કરી લીધા છે અને મસ્ત મજાનું બધું ડેકોરેશન કરેલું છે, જોઈ શકો છો તમે. આ છે એન્ટ્રી ગેટ, મેન ગેટ. અને આપણે દર્શન કરીને આપણે પાછા આપણે વળી ગયા છીએ. ત્યાંથી થોડોક આગળ હાલ્યા એટલે આપણને અહીંયા શરબતની પ્રસાદી પાય છે. તો આપણે પ્રસાદી લઈ લઈએ અને બધા લોકો પ્રસાદી શરબત પીવે છે. આ બધા લોકો હાલતા થઈ ગયા છે, આપણે પણ શરબત પીને હાલતા થઈ જઈએ. આ બધા લોકો જાય છે મેળા બાજુ અને આપણે પણ એ બાજુ જઈએ. આ મેળાનો ગેટ આવી ગયો. હવે આ બાજુ બધો મેળો જ છે, તમે જોઈ શકો છો. મોટા સગડોળ છે, ઘણું બધું છે. મેળો ઘણો મોટો છે અને માણસો પણ ઘણું આવ્યું છે અને સરસ આયોજન કરવામાં આવ્યું છે. દાદાના દરબારમાં સાનિધ્યમાં જોરદાર મેળો જામ્યો છે. ફૂલ બાગાજી બોલાવે એવો. હજી મેળો ચાલુ જ થયો છે અને આપણે થોડાક વહેલા આવી ગયા છીએ. મસ્ત મજાનું આયોજન કરવામાં આવ્યું છે. આપણે ક્યાંય સગડોળમાં કે ક્યાંય હોડીમાં બેહવું નથી. આપણને લાગે છે બીવ, એટલે આપણે બેહવું નથી. ખાલી જોઈને આનંદ માણીએ, બાકી આપણને લાગે છે બીવ. જો એટલે હોડી કેટલી ઓછી વહી જાય. જો બાકી મેળાની મજત કાંઈક અલગ હોય. જોઈ જાઓ, નાના નાના ટાબરિયા જો હોડી આપી. આવો તમે પણ મેળામાં. મસ્ત મજાનો મેળો છે. આ બાજુ સાંજે પ્રોગ્રામ છે, મોટા કલાકાર આવવાના છે, એટલે આ બાજુ આયોજન અલગથી કરવામાં આવ્યું છે. અને આ બધા લોકો પ્રસાદી લેવા આવ્યા છે, તો ત્યાં એટલે ભીડ છે. ઘણા બધા લોકો છે, 20,000 થી 25,000 માણસોની રસોઈ પણ છે. એટલે આ બધું માણસો જમીને આવે છે, જાય છે. આપણે પણ હજી પ્રસાદી લેવાનું બાકી છે, તો થોડીક વારમાં આપણે પણ પ્રસાદી લેવા જઈશું. આપણે હવે પ્રસાદી લેવા બેસી ગયા છીએ અને પ્રસાદી લઈને પછી આપણે નીકળવાનું છે. આ બધા લોકો પ્રસાદી લઈને પછી જો થાળીને એવું બધું ધોવે છે. આપણે પ્રસાદી લઈ લીધી છે અને હવે આપણે જઈએ છીએ પાર્કિંગ બાજુ, આપણે ગાડી બાજુ. અને હવે આપણે નીકળી જવાનું છે. વિડીયો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળી ગયો પછી નવા વેલો.